હેલો મિત્રો, તો આજનો જે વિડીયો છે ને ખરેખર આપણો વિડીયો છે પોઈન્ટ ઓફ વ્યૂ પર. તો લોકોની જોવાની દ્રષ્ટિ ખરેખર અલગ અલગ હોય છે. તો આ રહ્યો પહેલો વિડીયો ખરેખર 3 પ્રકારની એક સ્પ્રિંગ જેવી રચના તમને આપવાની છે. એને ત્રણ સાચું જ છે, કારણ કે કોઈ બી માણસ બોલે છે તે પોતાની રીતે બોલે છે અને સાચું હોય છે, પણ જોવાનો દ્રષ્ટિકોણ થોડો અલગ અલગ હોય છે. આપણે એના તરફથી જોઈએ ત્યારે આપણને ખબર પડે કે આ વસ્તુ આવી છે. તો અહીંયા 3 ટ્રુથ છે, પણ સાચું છે, પણ જોવાનો દ્રષ્ટિકોણ પોઈન્ટ ઓફ વ્યૂ કેવો હોય છે, અલગ અલગ હોય છે. બાકી છેલ્લે તો સરખું જ હોય છે બધું. હવે એનાથી થોડું ડિફરન્ટ લઈ જાઓ. તમને બીજા વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો કે આપણો પરફેક્ટ સ્ટેટમેન્ટ કે આપણો ફોર્મ્યુલા, આપણી સોચ, આપણો વિચાર ક્યાં કામ કરે છે. તો બીજા વિડીયોની તમે દેખો, પેલો ભાઈ દોડતો આવે છે અને ભાઈ દેખાતા તમને પહેલા નજરમાં એવું લાગે પેલી છોકરીને હેરાન કરશે, પણ એવું હોતું નથી. પછી સાઈડ એંગલથી આપણે જોઈએ છે, આપણને એવું લાગે છે કે આગળ એક ભાઈ જઈ રહ્યો છે, એ ભાઈને આ ભાઈ મારવા જઈ રહ્યો છે. આપણને એવું પણ કંઈક સમથિંગ ફીલ થાય છે, પરંતુ છેલ્લા એન્ડ તરફથી આપણે દેખીએ છીએ આખો વિડીયો, આપણને ખબર પડે છે કે એ ભાઈને બચાવવા જઈ રહ્યો છે અને આપણા મગજમાંથી તમામ પ્રકારના પોઈન્ટ ઓફ વ્યૂ અને ઓવર થિંકિંગ નીકળી જાય છે. મારો કહેવાનો તાત્પર્ય આવો છે કે કોઈ પણ વસ્તુને એકદમ પૂરી રીતે જાણો, સમજો અને પછી તમે સાહેબ નક્કી કરો ને તમારો પોઈન્ટ ઓફ વ્યૂ મૂકો તમામ ડિરેક્શન ઉપરથી જાણીને, તો ખરેખર તમને સત્ય જાણવા મળશે અને તમે એકદમ ખુશ રહેશો.